કુલદીપ ટીમનો લીડર છે. તે હંમેશા નિર્ણય લે છે અને મિત્રોને આગળ વધારવા માટે હિંમત આપે છે. કુલદીપ: અરે ભાઈઓ, આ કાજલ બહુ જ તંગ કરે છે ગામમાં. હવે બસ આપણે કંઈક કરવું જ પડશે. આજે રાતે કૂવામાં જઈને પૂરી તૈયારી સાથે યજ્ઞ કરીશું. આ કાજલને આડવાનું છે. આનંદ: તું મંત્રની તૈયારી કર અને ચેતન, તું આગ માટે બધી વસ્તુઓ તૈયાર રાખજે. કુલદીપ: આ ભાઈ, અમે મંત્રો વાંચીશું તો બધી ગદ્દીને ચમકાવીશું. મારો બાપુ એ જ મંત્રો બોલતો, જેમણે ઘણા કામ કર્યા છે. કાજલ ક્યાં સુધી ગામમાં રમતી રહે છે? આનંદ: બુદ્ધિશાળી અને વિચારીને કામ કરતો. તે હંમેશા સાવચેત રહે છે અને જવાબદારીના કામ સહેજે હાથમાં લે છે. આનંદ: કુલદીપ, મેં સાંભળ્યું છે કે કાજલનો અવાજ કૂવામાંથી આવે છે. મારે લાગે છે કે આપણે ત્યાં જ તપાસ કરવી પડશે. જો એ ત્યાં હશે તો અમને આગમન ખબર પડે. પણ એ મંત્રો સારી રીતે યાદ કરવા પડશે, નથી તો ભૂત ગમ્યા પછી ઉડે. આનંદ: હું બાપુજીના પુસ્તકમાંથી યજ્ઞના થોડા મંત્રો લાવીશ. અમારે આ કામ એટલા સરળતાથી નહીં કરી શકીએ, કેમ કે ભૂતોનું વિશ્વ છે ભાઈઓ. પણ હું નક્કી છું કે આપણે કાજલને ભગાડશું. ચેતન હંમેશા કાર્યકુશળ અને ચતુર છે, જેનાથી દરેક કામ પાર પડાવવાનો છે. ચેતન: કુલદીપ, મારો બાપુ મને કહેતા કે જેમનું કામ તેમનું મકાન. આ કાજલને ભણાવવાનું છે. હું બાતકડી લઈને કૂવામાં જઈશ અને જો એ ક્યાંક દેખાય તો